વૈશ્વિક બજારોના સંકેતો સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે કઈ રીતે ગ્લોબલ માર્કેટ્સ તરફથી અપડેટ છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. આજના દિવસે જો ખાસ કરીને આપણે નજર કરીએ તો ગઈકાલે અમેરિકાના બજારો તો આપણને બંધ જોવા મળ્યા હતા, એટલે ત્યાંથી તો કોઈ મોટા સંકેતો નથી. પરંતુ ડાઉ ફ્યુચર્સની અંદર અત્યારે જે આપણને કારોબાર જોવા મળી રહ્યો હતો, લગભગ 101 પોઈન્ટના ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને ડાઉ ફ્યુચર્સની અંદર જોવા મળી રહ્યો હતો. બીજી તરફ તમને યુએસ ડોલર ઇન્ડેક્સ છે 99ની આસપાસ અત્યારે કામકાજ કરી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. અને બીજી તરફ બ્રેન્ટ ક્રૂડની પણ જે ચાલ છે લગભગ $80 તરફની આપણને જોવા મળી, જો કે અત્યારે 77 નીચે ફરી પાછો આવી ગયો છે, પરંતુ ત્યાં પણ એક તેજીનો ટ્રેન્ડ હજી પણ યથાવત છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. હવે જે મૂળ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે ઇઝરાયલ ઈરાનની વાતને લઈને, એમાં ખાસ કરીને ટ્રમ્પનું ફરી પાછું ગઈકાલે નિવેદન આવ્યું છે. એમનું કહેવું હજી પણ એવું જ કહી રહ્યા છે કે ઈરાન પર હુમલો કરવો કે નહીં એ અંગે અત્યારે અમે કોઈ નિર્ણય નથી લીધો. 2 સપ્તાહની અંદર ખાસ કરીને નિર્ણય લઈશું આ અંગે કે શું અમે ખાસ નિર્ણય લઈએ છીએ. અને ખાસ કરીને તેઓ હજી પણ ભારપૂર્વક કહી રહ્યા છે કે ઈરાન સાથે વાતચીતના રસ્તા હજી પણ અમે ખુલ્લા રાખ્યા છે. જો કે વાતચીત થશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે, એવું ટ્રમ્પનું કહેવું છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. બીજી તરફ વ્હાઇટ હાઉસનું પણ એક નિવેદન આવતું દેખાયું, અને ખાસ કરીને એમણે એવું પણ કહ્યું છે કે ડિપ્લોમસીની તક હશે તો ટ્રમ્પ ચોક્કસથી ડિપ્લોમસીનો રસ્તો અપનાવશે, પહેલાં યુદ્ધનો રસ્તો નહીં અપનાવે, એવું એમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે. બીજી તરફ ખાસ કરીને ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર શું આવી રહી છે, તો જુઓ ઈરાન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા. બીજી તરફ આ સપ્તાહના અંત સુધીમાં કદાચ આપણને હુમલો થવાની એક સંભાવના છે. અમેરિકન એરલાઇન્સને દોહા માટેની જે ઉડાનો છે એ અહીંયાથી ખાસ કરીને રદ અત્યારે કરી દીધી છે. બીજી તરફ એફબીઆઈને હિઝબુલ્લાના સ્લીપર સેલ હોવાની આશંકા છે ખાસ કરીને અમેરિકાની અંદર. એટલા માટે અમેરિકાની અંદર જે ઇન્ટરનલ સર્વેલન્સ છે એફબીઆઈ દ્વારા એ પણ અત્યારે વધારી દેવામાં આવ્યું છે. એટલે આ બધા સંકેતો ખાસ કરીને આપી રહ્યા છે કે કદાચ અહીંયાથી અમેરિકા આપણને કોઈક મોટું પગલું લેતું જોવા મળી શકે. અત્યારે શું પરિસ્થિતિ છે, તો ખાલી ધ્યાન રાખે કે જે હોસ્પિટલ પર એક હુમલો કરવામાં આવ્યો હતો એ ઈરાની મિસાઇલની અંદર ખાસ કરીને ફ્રેગમેન્ટેડ વોરહેડ હોવાના સમાચાર અત્યારે ખાસ કરીને મળી રહ્યા છે. અને ઈરાને 2017માં આ ફ્રેગમેન્ટેડ વોરહેડવાળી મિસાઇલ જે છે એ ખાસ કરીને રજૂ કરી હતી. બીજી તરફ નેતન્યાહુએ પણ ઈરાનને અહીંયાથી રોકડું પરખાવી દીધું છે. એમનું કહેવું છે કે ઈરાનની પરમાણુ બેલેસ્ટિક ક્ષમતાઓનો નષ્ટ કરવું એ જ અમારું મોટું લક્ષ્ય છે. ઈરાનમાં સરકાર બદલવા માટેની પરિસ્થિતિઓ ઊભી કરવા તેઓ માંગે છે, અને ઈરાનના અડધાથી વધારે મિસાઇલ લોન્ચર નષ્ટ કરી દીધા છે, એવો ખાસ કરીને નેતન્યાહુનો અહીંયાથી આપણને સંદેશો આવતો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. જો કે આ બધાની વચ્ચે ગ્લોબલ ટેન્શન હજી પણ કદાચ વધી શકે છે ઓવર ધ વીકેન્ડ, એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે. પરંતુ આજના દિવસે જે આપણને સંકેતો મળી રહ્યા છે ખાસ કરીને એશિયાના બજારો પાસેથી, ત્યાંથી પણ જો એક ઘટાડા તરફી જ સંકેતો છે. નિક્કેઈ તાઇવાન આપણને રેડ ઝોનની અંદર કામ કરી રહ્યા છે. કોરિયાના બજારોમાં એક તેજી છે, જો કે શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રીટ ટાઈમ્સની અંદર પણ તમને કારોબાર જે છે થોડોક મિશ્ર જ અત્યારે જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે હવે ગિફ્ટ નિફ્ટી પર આવીએ તો જુઓ ગઈકાલે આપણે જે એક્સપાયરી છે 24,800ની નીચે થતી જોવા મળી હતી. ઇવન નિફ્ટીના ફ્યુચર્સ જે છે જુઓ અત્યારે 24,803 પર ગઈકાલે બંધ થયા હતા, અને 24,797ના અત્યારે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એક સામાન્ય ઘટાડા સાથેની શરૂઆત છે, પરંતુ જો આજના દિવસમાં 24,800ની ઉપર ડિસાઇસિવ કારોબાર નથી થતો તો પછી આપણને વધારે ડાઉનસાઇડ આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ ચાલની રાખતા રહેવાનું છે. જી.